કમોસમી કહેરથી ઘઉં અને શાકભાજીના પાકનું ધોવાણ. સાબરકાંઠા જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની માવઠાએ કહેર મચાવ્યો છે. અડધોથી 1 ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોના ખેતરમાં પડેલો પાક તો ધોવાઈ ગયો, પરંતુ ખેડૂતોનો તૈયાર પાક યાર્ડમાં વેચવા માટે પડ્યો હતો તે પણ ધોવાઈ જતા રડવાનો વારો આવ્યો. યાર્ડમાં પાણી વહેતા થતા ઘઉં સહિતનો પાક પાણીમાં તરતો જોવા મળ્યો. ખુલ્લા પટમાં પડેલો પાક ભીંજાઈ જતા વેપારીઓ અને ધરતીપુત્રોને મોટું નુકસાન થયું. ત્યારે યાર્ડમાં તમાકુની ખરીદી બંધ કરાઈ, તમાકુનો પાક માર્કેટમાં ન લાવવા ખેડૂતોને જાણ કરાઈ. તો સાબરકાંઠા પંથકમાં શાકભાજીના પાકનો પણ સોથ વળી ગયો. પ્રાંતિજ, તલોદ, હિંમતનગરના 1 ઇંચ વરસાદ પડતા વેલાવાળી શાકભાજીમાં નુકસાન છે. ટામેટા, મરચા, રીંગણ, દૂધી સહિતના પાકનો સોથ વળી ગયો છે. માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો, હોલસેલ શાકભાજીના ભાવમાં 30 થી 50% સુધીનો ઘટાડો થયો છે. ધરતીપુત્રોને ખર્ચ પણ નીકળે તેમ નથી. બીજી તરફ હોલસેલ કે છૂટક વેપારીઓ પણ જોઈએ એટલું જ શાકભાજી ખરીદતા ખેડૂતો પાસે શાકભાજીનો ભરાવો થઈ ગયો, જેને ફેંકી દેવાનો વારો આવ્યો છે. આ તરફ મહીસાગરમાં પણ માવઠું ખેડૂતોની મહેનત લઈ ગયું છે પાણી. મહીસાગર જિલ્લામાં કરા સાથે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા ઉનાળુ પાક બાજરીને ભારે નુકસાન થયું છે. જ્યાં ઊભો પાક લેવાને આરે હતો ત્યાં જ જમીન દોષ થવાથી તમામ છોડ જમીન પર ઢળી પડ્યા. આકાશી આફતને કારણે મકાઈ, ચણા અને કેરી જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું, જેનાથી ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે હવે આ પાકમાંથી ન તો અનાજ મળશે અને ન તો ઘાસચારો મળશે. કુદરતના પ્રહારથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્રાટકેલા વરસાદે બધી જ ગણતરી ઊંધી પાડી દીધી છે, તેથી સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ ઉઠી છે. વરસાદથી ઊંઝા યાર્ડમાં લાખો રૂપિયાનો પાક તબાહ થયો. મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે. ઊંઝા એપીએમસીમાં ખુલ્લામાં રાખેલો મસાલા પાક પલળી જતા મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. હાલ મસાલા પાકોની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં 1 લાખ કરતાં વધુ વિવિધ જણસીઓની આવક નોંધાઈ રહી છે. ત્યારે અચાનક ત્રાટકેલા માવઠાએ રમત બગાડી છે. ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદમાં યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેત પેદાશનો જથ્થો પલળી ગયો. જીરું, વરિયાળી અને ખાસ કરીને ઇસબગુલ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને આર્થિક ફટકો પડ્યો. વરસાદને કારણે સેંકડો ખેડૂતો યાર્ડમાં ફસાઈ ગયા અને રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી. કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. માવઠાથી કેરીનો પાક ધોવાયો. કેરી માટે વેરી બન્યું છે માવઠું. ગીર સોમનાથમાં કેરીની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી પર આ વખતે ડબલ માર પડ્યો છે. એક તરફ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું, તો બીજી તરફ મધ્યો, ઈયળ અને ઘોડા જેવા જીવજંતુઓએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. જે કેરી ક્યારેક ગીરની ઓળખ ગણાતી હતી, એ જ કેરીને બચાવવા માટે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતો માટે કેસર કેરી માત્ર પાક નથી, એ તેમના જીવનનો આધાર છે. વર્ષભર મહેનત કરીને, ઝાડોને સંતાડીને, પાણી આપીને, દવાઓનો ખર્ચ કરીને તેઓ આ પાક તૈયાર કરે છે. પરંતુ આ વર્ષે જ્યારે પાક તૈયાર થવાનો સમય આવ્યો, ત્યારે કુદરતે ફરી એકવાર પરીક્ષા લીધી. કમોસમી વરસાદે ફૂલ અને નાની કેરીઓને જાળી નાખી અને જે બચી છે તે જીવજંતુઓના ભોગ બની રહી છે. ખેડૂતોએ અનેક પ્રકારની દવાઓનો છંટકાવ કર્યો, હજારો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ છતાં પણ કોઈ યોગ્ય નિકાલ મળતો નથી. દરેક દિવસ સાથે તેમની ચિંતા વધતી જાય છે. ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે માત્ર 30 થી 35% જ કેસર કેરી બજારમાં આવવાની સંભાવના છે. એ પણ ત્યારે જ શક્ય છે જ્યારે આગામી દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહેશે. આ આંકડો માત્ર એક આંકડો નથી, પરંતુ તે ખેડૂતોના તૂટતા સપનાઓની સાક્ષી છે. મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા વિજાપુર તાલુકામાં વીજપોલ જે હતા તે ધરાશાયી થઈ ગયા. રાજ્યમાં અચાનક આવેલા કમોસમી વરસાદ અને ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ત્યારે ગાંધીનગરના માણસા અને વિજાપુર તાલુકામાં અંદાજે 20 જેટલા વીજપોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને માણસા વિજાપુર રોડ પર આવેલા ગામો વીજળી ગુલ થવાને કારણે અંધારપટમાં ગરકાવ થઈ ગયા હતા. વાવાઝોડાને કારણે અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા, તેમજ વીજ પ્રભાવિત થતા ગામના પાણીના બોર બંધ થઈ ગયા, જેને લીધે ગામના લોકોને પાણી અંગેની મુશ્કેલી વેઠવાની નોબત પણ આવી હતી. જેથી મોડી રાતથી આ વિસ્તારમાં વીજ ટીમ કામે લાગી હતી. મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોનું ગુજરાત ગેસની ઓફિસે વિરોધ પ્રદર્શન. એલપીજી ગેસની અછતના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે. 50%થી વધુ સિરામિક ઉદ્યોગના શટર પડી ગયા છે. હજારો કામદારો વતન તરફ રવાના થઈ ગયા છે. ત્યારે ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે ગેસના ભાવ મુદ્દે સતત મથામણ ચાલી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો મોરબી સ્થિત ગુજરાત ગેસની ઓફિસે પહોંચ્યા અને ગુજરાત ગેસ હાઈના ગેસના ભાવમાં ઘટાડો કરો સહિતના ઉગ્ર નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું. આ સાથે ગુજરાત ગેસને ભાવ મામલે સદબુદ્ધિ મળે તે માટે ઉદ્યોગકારોએ ગેસની ઓફિસમાં જ બેસી અને રામધૂન બોલાવી 2 મિનિટનું મૌન પાડી વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટમાં દૂષિત પાણીને લઈને મહિલાઓનું હલ્લાબોલ, થાળી વેલણ લઈને રોડ પર ઉતરી. અમારા કાયમી વાત
માટે ગટરનો પ્રશ્ન છે. ગટરને લીધે અમારું પાણી બોરનું ખરાબ થઈ જાય છે. પાણી ટૂંકમાં વાપરવા જેવું છે જ નહીં. અને હાલમાં આ પાણીથી અત્યારે અમારી સોસાયટીમાં ઝાડા અને ઉલટીના એટલા બધા કેસ થઈ ગયા છે કે એની કોઈ સીમા નથી. અને થાળી વેલણ લઈને સવારમાં મોટી સંખ્યામાં મહિલાઓ રોડ પર ઉતરી અને હલ્લાબોલ કર્યો. પાણી મુદ્દે રણચંડી બની રાજકોટની મહિલાઓ. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક પાસે વોર્ડ નંબર 13ના રહીશોએ પાણી મુદ્દે કોર્પોરેટરો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. છેલ્લા 10 દિવસથી આ વિસ્તારમાં દૂષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણ કરાઈ રહ્યું છે. આ અંગેની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે મહિલાઓ વિફરી સવારમાં થાળી વેલણ વગાડી તંત્રના બહેરા કાને પોતાની વાતને પહોંચાડવા માટે રોડ પર ઉતરી હતી. રોડ જામ કરીને હલ્લાબોલ કર્યો. મહિલાઓનો આક્ષેપ છે કે પાણીમાં એસિડ અને ડ્રેનેજ જેવી દુર્ગંધ આવે છે, જેથી આર્યમાન રેસિડેન્સીના અનેક લોકોને ઝાડા ઉલટી થઈ છે. ભૂગર્ભ જળ દૂષિત થયું હોવાથી લોકોની તબિયત બગડી રહી હોવાનો આક્ષેપ છે. જો તેમની સમસ્યા દૂર નહીં થાય તો સ્થાનિક ચૂંટણીને લઈને સોસાયટીઓમાં કોઈ નેતાને પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં, ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. નર્મદાનું પાણી નહીં તો મત નહીંના નારા સાથે રાધનપુરમાં સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં વિરોધના સ્વર તેજ બન્યા છે. પાટણના રાધનપુરના નજુપુરામાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. નર્મદાનું પાણી નહીં મળે તો સ્થાનિક ચૂંટણીમાં મત નહીં મળેના બેનરો સાથે હલ્લાબોલ કર્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાનું સિંચાઈ પાણી તેમને મળતું નથી, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના અભાવે 700થી વધુ વીઘા જમીન સૂકી પટ બની ગઈ છે અને જીવન નિર્વાહ માટે ગામના લોકો અન્ય સ્થળો પર જવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે અને ગામના તળાવો ભરાવવામાં આવે, નહીં તો આ ચૂંટણીનો બહિષ્કાર કરાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતનું અપમાન કરતા દિલ્હીથી અરવલ્લી સુધી વિરોધ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ અને ગુજરાતનું અપમાન કરતા દેશ વિદેશમાં ગુજરાતીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીથી લઈને અરવલ્લી સુધી વિરોધના સૂર જોવા મળ્યા. ગુજરાતથી શરૂ થયેલા વિરોધના પડઘા છે કે દેશની રાજધાની દિલ્હી સુધી પડ્યા. દિલ્હીમાં રહેતા ગુજરાતી સમાજ અને ગુજરાતના સાંસદોએ એકત્ર થઈને ખડગેના વિરોધમાં વિશાળ રેલી કાઢી. વિરોધી બેનર અને માફીની માંગ સાથે રેલી કાઢી. રોડ પર ધરણા પર બેસી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, ધવલ પટેલ સહિતના નેતાઓ જોડાયા. આ તરફ અરવલ્લીના મોડાસા 4 રસ્તા ટાઉન હોલ આગળ ભાજપ આગેવાનોએ ધરણા કર્યા. મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈને ધરણા કર્યા, જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા. અંતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝૂક્યા, ગુજરાતીઓની માફી માંગી. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ નિવેદનને કારણે બરાબર ના કહેરાઈ ગયા છે. ગુજરાતીઓનું અપમાન કરતા ચારે બાજુ વિરોધ ફાટી નીકળ્યો છે. ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું અને માફીની માંગ કરી. વિવાદ વધતા મલ્લિકાર્જુન ખડગે ઢીલા પડ્યા અને અંતે તેમણે પોસ્ટ કરીને ગુજરાતીઓની માફી માંગી. કહ્યું કે હું સાચા હૃદયથી માફી માંગુ છું. ગુજરાત માટે સૌથી વધુ આદર રહ્યો છે અને રહેશે. ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. જાણી જોઈને ખોટી રીતે ટિપ્પણી દર્શાવવામાં આવી. ત્યારે ભાજપે સવાલ કર્યો કે એ જ દિવસે માફી કેમ ન માંગી. આજે એમણે સાર્વજનિક રીતે માફી માગી છે, ખૂબ સન્માનનીય છે. મારા કરતાં પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાળ છે. તો એ માફી એ દિવસે એમણે કેમ ન માગી? એમણે જો વાસ્તવમાં સાચા દિલથી માફી માગી હોય તો એનો હું આવકારું છું. રાજકોટના વોર્ડ નંબર 17માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનું નામ કપાતા વિરોધ પ્રદર્શન. જેનીબેન ઠુમ્મર જ્ઞાતિવાદ કરતા હોવાનો પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ. રાજકોટ શહેરમાં કોંગ્રેસમાં એક સાંજે ત્યાં 13 તૂટે જેવો ઘાટ ઘડાયો. મહાનગરપાલિકાની ચૂંટણી માટે 40 ઉમેદવાર સાથેની કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી. ત્યારે પૂર્વ કોર્પોરેટર પ્રભારી જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ કર્યો. બીજી તરફ કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 17માં હસનવાડી વિસ્તારમાંથી પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાનું નામ કપાતા હોબાળો મચી ગયો. 25 થી 30 લોકો એકઠા થઈ ઘનશ્યામસિંહને ટિકિટ આપોના નારા લગાવ્યા. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. હસનવાડી વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેનરો સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શનકારીઓએ ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ ઉઠાવી. ટિકિટ કાપવાના મુદ્દે પૂર્વ કોર્પોરેટર પણ નારાજ જોવા મળ્યા. સ્થાનિક સ્તરે જેનીબેન ઠુમ્મર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે ટિકિટ વહેંચણીમાં જ્ઞાતિવાદ અપનાવવામાં આવ્યો છે, સાથે જ પાટીદાર સમાજને વધુ મહત્વ આપવામાં આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. મોરબીમાં ભાજપમાં ભંગાણ થયું તો વડોદરામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. નારાજ કાર્યકર્તાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકા મારી રહ્યા છે, ત્યારે મોરબીમાં ભાજપમાં પણ ભંગાણ થયું છે. મોરબી ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો છે. મુકેશ ગામીએ તેમના 30થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપને બાય બાય કહ્યું અને કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ભાજપમાં જોડાઈ ગયેલા મુકેશ ગામીની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ. બીજી તરફ વડોદરાના પાદરામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. આથી ગામે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લાના પૂર્વ મહામંત્રી સાથે એઆઈએમઆઈએમમાં જોડાયા. કોંગ્રેસે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની ટિકિટ ન આપતા નારાજ થઈને એઆઈએમઆઈએમમાં જોડાયા. ડાંગ અને સુરેન્દ્રનગર ભાજપમાં ભંગાણ. ડાંગ જિલ્લામાં ભાજપના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું. ભાજપ પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોરિયાના ભાઈઓએ પહેર્યો કોંગ્રેસનો કેસ. કમલેશ ચોરિયા, ગુલાબ ચોરિયા, તુલસીરામ ચોરિયાએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા. ડાંગ જિલ્લાના ગૌરિયા, હનવંત ચોંડ ધુંધનિયા, ઈસરદર તેમજ ટોકર દહાડ ગામના ભાજપના 40 જેટલા આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. ચૂંટણી પહેલા ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પડ્યું ગાબડું. લીંબડી તાલુકાના ભાજપના કોળી સમાજના આગેવાને અંદાજે 50થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. લીંબડી તાલુકાના કોળી સમાજના આગેવાન તેજાભાઈ મેંટાલિયા સહિતના આગેવાનોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો. કોળી સમાજના આગેવાન અને કાર્યકર્તાઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા કોંગ્રેસનો કેસ પહેરાવી સ્વાગત કર્યું. ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસર પહોંચે